જાહેરાત કરી હતી। આવનારા દિવસોમાં લોકોને પૂરતી સુરક્ષા મળી રહે એ સરકારનો નિર્ધાર છે અને 17,000 કોન્સ્ટેબલની ભરતી પણ એ આવતા અઠવાડિયામાં જ અમે લોકો પ્લેસમેન્ટ ઓર્ડર આપી દેવાના છીએ। પછી એમની 6 મહિનાની ટ્રેનિંગ થશે અને ત્યાર પછી એ બધા લોકો ફિલ્ડમાં આવશે એટલે પોલીસ દળમાં ઘણા વખતથી ઓછી સંખ્યા હોવાને કારણે જે તકલીફ પડતી હતી એમાંથી ગુજરાત બહાર નીકળશે। 30% મહિલાઓની પોલીસમાં ભરતીથી બહેનોમાં પણ એક સુરક્ષાનો વ્યાપ વધ્યો છે, સાથે સાથે બહેનો પણ પુરુષ સમોવડી છે અને સમાનતાનો જે આપણે જેન્ડરની ઇક્વિટી એ બને એ માટેનો આપણો પ્રયત્ન છે। અમે જે 1 વર્ષથી પીએસઆઈ તરીકે જે તાલીમ આપી એ તાલીમ દરમિયાન અમને આ સંસ્થા તરફથી આ એકેડમી તરફથી બધી જ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવી। મુખ્યમંત્રીશ્રીએ 33% મહિલા અનામત આપ્યું, જેના થકી આજ આપ નિહાળી રહ્યા હશો કે આજના આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના દીક્ષાંત પરેડ સમારોહની અંદર આપને 33% મહિલાઓ જોવા મળી હશે।